પહેલા સમયમાં કેવું હતું કે જોઈન્ટ ફેમિલીમાં જ બધા પરિવારો જોવા મળતા. અત્યારે તો રેર એવો કેસ જોવા મળે છે કોઈ જોઈન્ટ ફેમિલીમાં સાથે હોય. પેરેન્ટ્સ જોઈતા જ નથી. પેરેન્ટ્સ વિના હું અને મારી પત્ની અને મારા બાળકો. પછી એ પેરેન્ટ્સનું શું થાય છે, આખા દિવસમાં નહીં વરસમાં એક વખત પણ માં કહેવું પડે છે ને તો પણ એમને તકલીફ થાય છે. અને સૌથી દુઃખદ બાબત એક છે કે આ એકલા વૃદ્ધાશ્રમો શરૂ થયા છે. એના કરતાં તો એ જ દીકરાઓ પોતાની જન્મતિથિ હોય ત્યારે વૃદ્ધાશ્રમમાં જઈ અને કંઈક આપે છે અને પોતાની માતા તરફડતી હોય છે. એટલે એવું કહી શકાય કે ડુંગરાવાળીને પૂજે છે અને પોતાના ઘરની માં ઉંબરાવાળીને આમ નિશાસા નાખતી હોય છે. બહારની માને સાડીઓ ચડાવે છે અને પોતાની માં ગાભા વીટતી હોય છે. શા માટે આવું યુવાઓ કરે છે? ખરેખર યુવાઓને હું વિનંતી કરું, કોળો પાથરીને વિનંતી કરું કે તમે ખરેખર તમારા પેરેન્ટ્સને તમે સાચવો. અમે તો દુઃખી છીએ પણ બીજાને પણ આ તકલીફ ન થાય એવું કરો પ્લીઝ. ભડકેશ્વરની આ સફરમાં મારી સાથે થોડાક મુસાફરો જોડાયેલા છે જેઓ અમદાવાદથી આવ્યા છે. તમે અમદાવાદથી આવ્યા છો, દ્વારકામાં આવ્યા છો, એટલા ભીડભાડમાં રહ્યા છો અને અહીંનું શાંત વાતાવરણ, એમાં અહીંયા ભડકેશ્વર મહાદેવનું મંદિર, સમુદ્ર, એટલું સુંદર નેચર. શું કહેશો દ્વારકા વિશે? સરસ છે. દ્વારકા એટલે તો મોક્ષની નગરી. આવી ઈશ્વરની બનેલી સોનાની દ્વારકા અને આટલું બધું પવિત્ર વાતાવરણ, ચારે બાજુ સમુદ્ર અને એ સમુદ્રની વચ્ચોવચ ભડકેશ્વર મહાદેવનું મંદિર ઊંચાઈ ઉપર, ચારે બાજુ મોજા લહેરાય અને જે સુંદર એનું વાતાવરણ, આહલાદક વાતાવરણ. અને આવા વાતાવરણમાં અમે લોકો એટલા બધા ખુશ થઈ ગયા છીએ કે અમને એમ લાગ્યું કે શહેરની જે પર્યાવરણ અતિશય ખરાબ, ચારે બાજુ જુઓ તો મોબાઈલોનું એક ન્યુસન્સ કહી શકાય આજના જમાનામાં. અને બાળકોને ગમે છે, એમનું ગમતું છે, પણ અમે તો એને ન્યુસન્સ કહીએ છીએ. એ વાતાવરણ, આ બધું જ મોબાઈલ આ તે બધાથી મુક્ત થઈ અને અમે એવા એક સત્સંગ કાર્યક્રમમાં આવ્યા છે કે અમારું એમ કે એમ લાગે છે કે જીવન બદલાઈ ગયું છે. આનાથી વધારે હું કશું કહી શકું એમ જ નથી. હવે બાકીના મિત્ર મારા આપશે. અત્યારનું જનરેશન જે છે એ સોશિયલ મીડિયામાં એટલું બધું ચડી ગયું છે કે મિત્રો સાથે પોતાના અંગત જીવનની વાતો શેર કરવી, પોતાની સમસ્યા શેર કરવી, ક્યાંક ને ક્યાંક અંદર મૂંઝવણમાં ગૂંચાઈને રહે છે, પણ તેઓ મિત્રો સાથે કે પરિવાર સાથે વાત શેર નથી કરી શકતા. એમના વિશે શું કહેશો? આજના જનરેશન વિશે કહી શકાય કે આજનું જનરેશન મોટાભાગે મોબાઈલનું ન્યુસન્સ કહી શકાય. મોબાઈલમાં એટલું વ્યસ્ત થઈ રહ્યું છે કે એ ધીમે ધીમે પોતાના પરિવારથી જાણે ધીમે ધીમે અલગ પડતું જતું હોય છે. અને આજનું જનરેશન આ રીતે એકબીજાના સંબંધો એટલા બધા તૂટતા જતા હોય છે કે ના પૂછો વાત. અમે આજના જનરેશનને પતિ પત્ની હોવા છતાં રાત પડે અને પતિ અલગ પોતાના મોબાઈલમાં એનું ધ્યાન હોય, બાળકોનું અલગ ધ્યાન હોય, એની પત્નીનું ધ્યાન અલગ હોય અને પોતાના જે એકબીજાનું જે જૂના આપણા સંસ્કારો હતા એ જાણે આજે લુપ્ત થતા જતા હોય એવું લાગી રહ્યું છે. અને આજે આ યુવા ધન આપણું એટલું બધું આ મોબાઈલમાં વ્યસ્ત બની ગયું છે અને જેને કારણે મોબાઈલના ઘણા અનેક બધા ખોટા જેને રસ્તાઓ એ આપણી સંસ્કૃતિને પણ ન શોભે એ રીતે દૂષણો બધા વધતા જાય છે. આપણા મૂળ સંસ્કારો જે આપણી સંસ્કૃતિ હતી ભારતની, એ સંસ્કૃતિ જાણે આજે ભૂલાતી જતી હોય છે. જે એક પરિવારવાદ હતો એ પરિવારને આજે આપણે જાણે એ પરિવારો આપણા લુપ્ત થતા જાય છે એવું આજની જનરેશન ઉપરથી મને લાગી રહ્યું છે. અમે તો આજે અમદાવાદથી અહીંયા આ મોક્ષ નગરી દ્વારકામાં આવ્યા છીએ. છેલ્લા એક અઠવાડિયાથી અમારી ગીતાસાગર મહારાજ દ્વારા કથાનું શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયેલું છે અને એ આયોજનમાં અમે 60+ બધા લગભગ એની આજુબાજુની ઉંમરના લોકો એક પરિવારની જેમ અહીંયા મોક્ષ નગરીમાં એટલો બધો મસ્ત પરિવારની જેમ આનંદ લઈ રહ્યા છીએ. અને છેલ્લા 6 દિવસથી આજે 6ઠ્ઠો દિવસ છે. આવતીકાલે અમારી કથાની પૂર્ણાહુતિ થશે. આ મોક્ષ નગરીની આજુબાજુના તમામ સ્થાનો દ્વારકા, બેટ દ્વારકા, ભડકેશ્વર, નાગેશ્વર, રૂક્ષ્મણી મંદિર, અહીંયા આ જે આપણે ઊભા છીએ એ ભડકેશ્વર મહાદેવ, એ એટલું આહલાદક વાતાવરણ
એટલી વિશાળ જગ્યા છે એટલો હા. અને એના દ્વારા હું કહેવા માગું છું આજના યુવાધનને કે તમે જે આ મોબાઈલ અને આ જે છે એનો દુરુપયોગ ના કરો. આપણો પરિવાર છે, આપણા માતા પિતા છે, આપણા ભાઈ બહેન છે, એ તરફ થોડા એને ટાઈમ આપો, એનું તમે એનું ધ્યાન રાખો. નહીં તો આવનારી પેઢી આપણો એ બહુ જ પેલી થશે, ગંભીર પરિસ્થિતિના ગંભીર પરિણામો આપણે ભોગવવા પડશે આવનારી પેઢી. પહેલા સમયમાં કેવું હતું કે જોઈન્ટ ફેમિલીમાં જ બધા પરિવારો જોવા મળતા. અત્યારે તો રેર એવો કેસ જોવા મળે છે કોઈ જોઈન્ટ ફેમિલીમાં સાથે હોય. હા, બા તો કોલેજના બા તમે શું કહેશો? બા કોલેજના પ્રોફેસર આચાર્ય અરે વાહ બા. ઓનલાઈન કરી બધું જગત બનાવી નાખ્યું. આના પૈસા આના જતા રહે, આના પૈસા આના જતા રહે, અને લોકો ન બિચારા એજ્યુકેટેડ હોય એ બી છેતરાય છે, તો અનએજ્યુકેટેડ કેટલા છેતરાતા હશે? હા, ઓનલાઈન કરોથી શું ફાયદો? ફાયદો છે કોઈ નહીં. ઓનલાઈન આવું કોરોનામાં ઓનલાઈન ભણાયું, શું કોઈ ફાયદો? અને ઉપર ચડાવી દીધા. અને આખો ત્રીજું ભણતું છોકરું આવે ને એને બી ABCD આવડતી નથી. ઓનલાઈન કરવાની જરૂર છે. હવે ગવર્મેન્ટે એવું કર્યું કે તમે લોકો હવે 5માંથી જ ફેલ કરો, બરાબર? એટલે કે આગળ જતા એ થાય તો એ શું ફાયદો છોકરાને? અને આપણી ગુજરાતી શાળાઓ તો બધી મોસ્ટ ઓફ બંધ કરી દીધી. તો આપણે તો ગુજરાતના છે, તો ગુજરાતની શાળાઓ શા માટે બંધ કરો છો? ગુજરાતી ભાષાને જે પ્રાધાન્ય આપવું જોઈએ એના બદલામાં એને ઇંગ્લિશ જ ચડાવી દીધું છે. હા, ઇંગ્લિશ ભણવું એ વાત સાચી છે, પણ ઇંગ્લિશ સ્કૂલો જ રાખો બધું સારું છે. સરકારે હાલ એક વિધાનસભામાં બિલ પર પાસ થયું છે કે ગુજરાતી ભાષા ફરજિયાત કરો. આ યોગ્ય છે નિર્ણય? ખાલી ખોટું છે. બધી સ્કૂલો કેટલી બંધ થઈ જોવા આવો છો કે ગામડામાં જોવો કે કોઈ સાજરું બાથરૂમની કોઈ સગવડ નહીં, અને બિચારા ગરીબના છોકરા કોઈ ગવર્મેન્ટની શાળામાં ત્યાં ભણવા આવે ને તો ઝાડુ અને ડોલ લઈને આવે અને એ બધું સાફ કરે ને પછી એને ભણાવે ટીચર. કાલે જ મેં મેડમ એક સ્કૂલની મુલાકાત લીધી, વાડી શાળાની. હું પ્રોપર અહીં દ્વારકાથી છું. તો એ વાડી શાળાની મેં જ્યારે મુલાકાત લીધી તો એમાં સંખ્યા 1 થી 8 ધોરણ એક સાથે અને માત્ર 15 થી 20 બાળકો હતા. વિચાર કરો શું હાલત છે ગવર્મેન્ટ સ્કૂલોની. તમે હું એ તો કહું છું કે શું કર્યું તમે? આ બધું ઓનલાઈન કરી શા માટે બાળકો પ્રાઇવેટ તરફ ભાગે છે? કારણ કે આપણે ગવર્મેન્ટ પૂરતું શિક્ષણ અને એટલી સુવિધા પ્રોવાઈડ નથી કરતી. આઝાદીના 75 વર્ષ બાદ પણ જો આપણા દેશમાં શિક્ષણથી વંચિત રહી શકતા હોય, પોતાની મૂળભૂત જરૂરિયાતથી વ્યક્તિ વંચિત રહી શકતું હોય, તો ખરેખર કોઈએ એકબીજા પક્ષ ઉપર કે કોઈના પર દોષારોપણ ન કરતા હજુ પણ આપણી પાસે સમય છે કે માતૃભાષાને મહત્વ આપો. ગરીબ માણસો ભણાઈ શકે જેમાં ફી ના હોવી જોઈએ, અને એને ગુજરાતીને પ્રાધાન્ય આપવું જોઈએ ને. આ તો ગુજરાતી તો ફેંકી દીધી છે. એક ગુજરાતી તો બરાબર, પણ આપણા બાળકો ત્યાં સુધી હું કહું છું કે 5મા 7મા ધોરણના વિદ્યાર્થીને સરવાળા બાદ બાકી નથી આવડતા. ત્રીજા ચોથા ભણતા ને એક અક્ષર નથી આવતો આપણું ગુજરાતી, તો શું કામનું ભણે? હા, ઘણા બાળકો એવા છે જેમને વાંચતા પણ નથી આવડતું. શિક્ષકોને પણ ગવર્મેન્ટ તો બી એને પોતાનું નામ લખતા નથી આવડતું. બોલો, શિક્ષકોને પણ ગવર્મેન્ટ શિક્ષકોને પણ હું એક સંદેશ આપીશ. હું તો પોતે ટીચર જ હતી, પણ એક સંદેશ આપીશ કે તમે જે પગાર લો છો એને તમે સાંજ પડતા તમે શાળાની બહાર પગ મૂકો ત્યારે ચોક્કસપણે ઈશ્વરને સાક્ષીમાં રાખીને પૂછો કે મેં આજે બાળકોને મારા પગાર પ્રમાણે કેટલું પીરસ્યું છે. બરાબર, તમે કેટલું પીરસ્યું છે. અને જો ન પીરસ્યું હોય તો તમારું જે ઈશ્વરે સૌથી સુંદર તક આપી છે કે શિક્ષિત ભારતના ઘડવૈયાઓને ઘડવાનું, એ તમે એમાંથી નિષ્ફળ નીવડ્યા છે. અને મિત્રો, હું તો ખાસ કહું છું કે જો તમારી એવી જ દાનત હોય કે મારે શિક્ષણમાં નથી આપવું, મારે આમ જ કરવું છે, મારે બેસી જ રહેવું છે, તો એ તમે શિક્ષણના વ્યવસાયને ખરેખર યોગ્ય નથી. એટલે દિલથી તમે દુઆ કરી અને બાળકોને ભણાવો. ગરીબનું બાળક છે માટે નથી ભણાવવું. આ બધી જે અમુક માનસિકતા છે, એટલી બધી ફીઓ, એટલી બધી ટ્યુશન ફીઓ, છોકરા કેવી રીતે ભણે?
અને પાછું ગવર્મેન્ટ પાછળ જે આ ગાંડું ક્રેઝ લાગ્યું છે બધાનું, ગવર્મેન્ટ જોબ, કોચિંગ ક્લાસ વાળા એકદમ ધંધો શરૂ કરી દીધો છે. ફિક્સ હા. 5,000 ફિક્સ 10,000 એમાં મજૂરી કરી જાય. પેલો 30 વર્ષનો કે 24 વર્ષ પછી લાગે એ 30 વર્ષનો થાય એટલે એ કામે લાગે. એને ફિક્સ પગાર મળે. શું કામનું? કોઈ કામનું નથી. હા? અને દરેક વખતે દાખલા તરીકે પહેલા આમ કોર્સ પાસ કરે તો તેને ગવર્મેન્ટ તરત નોકરી આપતી હતી. અત્યારે તો એની પરીક્ષા પાસ કરે તારે પાસ કરે છે. અને એમાં શું કર્યું છે, એમાં આખું ગુજરાતી એકડા ધોરણથી કે 12મા ધોરણનું એક પેપર 100 માર્કનું, અને બીજું જે વિષય ભણ્યો હોય દાખલા કે નર્સિંગ હોય કે એજ્યુકેશન હોય કે એન્જિનિયરિંગ હોય કે ગમે તો એનું એક પેપર વાતું. તો એમાં શું કરશું? ગુજરાતી રાખ્યું છે કહીએ? કોઈ કામનું છે? કોઈ કામનું નથી. એ તો ઠીક, પણ આ બધાની સોશિયલ મીડિયાની વચ્ચે, આજની જનરેશનની વચ્ચે આપણા વડીલો પીસાઈ રહ્યા છે, એમના વિશે શું કહો? વડીલો પીસાઈ રહ્યા છે અને જ્યાં જગ્યા ખાલી છે ત્યાં કોઈને લેતા નથી. ગવર્મેન્ટની ઓફિસોમાં કોઈને ભરતી કરતા નથી અને 10 વર્ષમાં 5 વર્ષમાં ટેવ રાખે છે, ઓછો પગાર આલે છે અને એ લોકોનું જીવન શું પાછળ? ફિક્સ પગારો મારી નાખે પબ્લિકને. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈ લે છે. જોવાની મરી ગયા. આપણે કેટલા આપઘાત થાય છે, નથી થતા? અને પેપર ફૂટવું. તમે કરાવો છો બધું, ગવર્મેન્ટ જ બધું કરાવે છે. બેન તો એ છે કે લેડીઝોને નોકરી આપ્યા પછી છોકરા બેકાર થઈ ગયા, કારણ કે એને દબાઈ મારીને કામ દેશે એની પાસે, કારણ કે છોકરાને નોકરીઓ જ નથી. લેડીઝ આગળ છે એટલે લેડીઝ આમ હાજર. લેડીઝ આગળ છે કદાચ અમદાવાદ કે એવા શહેરોમાં હશે, પરંતુ અહીંયા ગામડાની તમે પરિસ્થિતિ જોવ તો એ લેડીઝને સોશિયલ મીડિયાનો અકાઉન્ટ તો દૂર રહી, પણ કોઈ મોબાઈલમાંથી કોલ કરવો હોય ને તો એમને પાસવર્ડ ખોલતા નથી આવડતો. એટલી પરિસ્થિતિ છે ગામડાની ખરાબ. એજ્યુકેશનનો અભાવ છે અને એજ્યુકેશન આપવું જ નથી. ફક્ત ઇંગ્લિશ પ્રાઇવેટ સ્કૂલો હાઈ લેવલે લાવી 50,000 આપણું બધું કેન્સલ. કોચિંગ ક્લાસ વાળા એક પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો છે. અને બધામાં રાજકારણી જ હોય. આપણો પણ હોય છે, આપણા તો હોય ના હોય મીડિયમ માણસ વાળા. બધા રાજકારણી, બધું પોતાના પ્રાઇવેટ સંસ્થાઓ બધું હોય. જેટલી ફી લેવી એટલી ફી લે છે ને. તો બધી આ હાડ મારી તો મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને જ ભોગવવો પડે છે ને. મધ્યમ વર્ગનો મરો છે. નીચલો વર્ગ હોય છે એ હાથ ફેલાવી શકે છે. સરકારની મફતની જે સહાય છે એ એમને મળે છે. ખાલી પીસાય છે મધ્યમ વર્ગ. ઉચ્ચ વર્ગ પાસે તો પૈસો છે એટલે એને તકલીફ નથી પડતી, પણ ખરેખર નથી કહી શકતો, નથી કોઈની પાસે માંગી શકતો, નથી કહી શકતો. એ જ વ્યક્તિ પીસાય છે. એટલે અને અત્યારે ક્લાસ 3 માં તમે કદાચ લાગી પણ જાઓ, 18,500 માં સિટીમાં ઘર ચાલે કે નહીં? હિસાબ કરાવો ગૃહિણી, બધા મને હિસાબ કરાવો. ના ચાલે. ફિક્સ પગાર. તો ભાડાનું મકાન હોય એટલે 10,000 જેટલું તો એમનું ભાડું હોય છે મિનિમમ અત્યારે. ત્યાર પછી દૂધ, એક બાળક હોય એટલે રોજનું કમસે કમ 2 લીટર દૂધ પીવે એટલે એ લગભગ 3,000 નું થતું થાય. પછી બાકીનું કરિયાણું, ગ્રોસરી, પેટ્રોલ એટલે 18,000 તો એક બહુ જ સામાન્ય નજીવી રકમ છે. અને એને હિસાબે શું થાય છે કે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે વ્યક્તિ ભ્રષ્ટ બને છે. ભ્રષ્ટાચારનો ફેલાવો, કરપ્શનનું મૂળ ત્યાંથી જ શરૂ થાય છે. કારણ કે એ એજ્યુકેટેડ વ્યક્તિ છે, એ ચોરી નથી કરવા જવાનો, લૂંટફાટ નથી કરવાનો, તો એ શું કરશે કે એને ક્યાંક એની જે ખોટ છે એમાંથી પૈસા બીજા સ્ત્રોતોને શોધશે. પેન્શન યોજના કેમ બંધ કરી? કે ગરીબ જે મધ્યમ માણસ એને થોડું ઘણું પેન્શન હતું તો બિચારા ચલાવતા હતા. અત્યારે પેન્શન બંધ અને રૂપિયા આપીને છોકરાને આપી દીધા, પછી કોણ રાખે? ગવર્મેન્ટની જે પેન્શન યોજના હતી એ હોવી જોઈએ ને, એ ગવર્મેન્ટે બંધ કરી દીધી. બધું કોઈને એને વારસામાં નોકરી આપતા તો બિચારા બંધ કરી. કોઈ થોડું ભણેલું હોય તો એને નોકરી મળે. હા, એ બી બધું બંધ કરી દો. કોઈ લાભ નથી પબ્લિકને. હાયર સેકન્ડરીનો ટીચર હતો અને છેલ્લા 4 વર્ષથી રિટાયર્ડ થયો. અને રિટાયર્ડ થયા પછી અહીંયા ભક્તિભાવ અને સત્કર્મમાં જોડાયો છું. આજનું આ જનરેશન જોતા એમ લાગ્યું કે હવે આ જનરેશન એ થોડા પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યું છે. ત્યારે અમને એમ લાગ્યું કે નહીં આપણે આપણી ભારતીય સંસ્કૃતિ છે એને સાચવવી હોય તો આપણા જેવા વડીલોએ આ બધા ધાર્મિક કાર્યોમાં, ધાર્મિક સ્થળોમાં જ્ઞાન અને ભક્તિનો માર્ગ સ્વીકારવો જોઈએ. મારું તો બધાને એક વિનંતી જ છે કે ભાઈ આપણે મૂળ
આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, આપણી વડીલોની સંસ્કૃતિ, અને એને જો સાચવવી હશે તો દરેકે આ માર્ગમાં પાછા વળવું પડશે. તમે એટલા દિવસ સત્સંગનો લાભ લીધો છે, કદાચ હું 2 વાક્યોમાં પૂછવા માંગીશ કે જીવન શું છે? યુથને સંદેશ આપો, આજના બાળકોને સંદેશ આપો કે ખરેખર જીવન શું છે. જે બાળકો આત્મહત્યા કરી લે છે, નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે, એમને કહો કે ખરેખર જીવન શું છે. જીવન એ ખરેખર એક માણવા લાયક છે. એને સારી રીતે પણ માણી શકાય અને બીજી સાઈડ છે જે ખરાબ રીતે એ પણ કરી શકાય છે. તમે પરિવારમાં રહો, પરિવારને પ્રેમ કરો, તમે સાથે જાઓ, સાથે જમો, કમસે કમ આખો દિવસ નહીં તો એક ટાઈમ તમે સાથે જમો. તમારા પરિવારમાં બહેનો હોય, ફોઈ હોય, કાકાઓ હોય, આ બધાની સાથે તમે કમસે કમ મહિનામાં એકાદેક વખત મળવાનું રાખો, જેથી કરીને આપણા પરિવારની પ્રત્યેનો પ્રેમ વધશે. મુશ્કેલીના વખતમાં સાથે ઊભા રહો. અને યુવાઓને ખાસ આ જ વિનંતી કરું છું કે બધા સાથે રહો. અને હું પોતે BAPTC છું. મેં વિજયનગર નારણપુરામાં 37 વર્ષ જોબ કરી છે શિક્ષિકા તરીકે. અને અમારા આખું જીવન જ એમ કે બાળકો સાથે ગયું છે. પહેલા જે 20 વર્ષના મને અનુભવ હતા ત્યારે ખૂબ સારા બાળકો અને પ્રેમ રાખનારા હતા. એ પછી ધીમે ધીમે મને એવું લાગ્યું કે પોતાના ગુરુને પણ સ્થાન નહોતા આપતા, એવા પણ હતા. એટલે એના હિસાબે હું બધા વિદ્યાર્થીઓ, યુવાઓને એક જ સંદેશ આપું છું કે તમે પરિવારની સાથે રહો અને પરિવારને પ્રેમ કરો. પરિવાર જેવો કોઈ વાર નહીં. તમારા માટે રવિવાર હશે પણ પરિવાર માટે 7 દિવસ તમારા જ છે અને તમારા પોતાના જ રહેવાના છે. તમે પારકા મિત્રોને, દોસ્તોને બધું યારી કરી નાખશો પણ અંતમાં એ કોઈ કામમાં નહીં આવે. તમારું ભલું તો પરિવાર જ. પોતાનું જ વ્યક્તિ કામમાં આવશે. બ્લડ રિલેશનને તમે પ્રેમ કરો અને બસ આ રીતે જીવવા દો. વડીલોને અમારે બહાર એટલા માટે જ આવવું પડ્યું છે કે બહુ વૃદ્ધોને રોતા જોયા છે. એટલે અમને વૃદ્ધોની આંસુ લૂછવા માટેનું અમને એવું લાગે છે કે તક મળે છે તો આપણે એમના આંસુ લૂછવાની જ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.